સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે। જિલ્લામાં આ વર્ષે 3.66 લાખથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે। ગત વર્ષ કરતાં 15મી જુલાઈ સુધીમાં સિઝનનો 20% વરસાદ વરસ્યો હતો। આ વર્ષે અત્યાર સુધીમાં 58% જેટલો વરસાદ વરસી ગયો છે, ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલી અનુભવી રહ્યા છે। જુલાઈના અંત સુધીમાં વાવેતર થઈ જતું હોય છે, ત્યારે હજી પણ કપાસનું વાવેતર વધે તેવી ખેતીવાડી વિભાગના અધિકારીઓને આશા છે। વખતે ચોમાસું વહેલું આવ્યું છે, એટલે કે જૂન મહિનાની શરૂઆતથી જે વરસાદ સારો એવો પડ્યો છે, એટલે વાવેતર લાયક વરસાદ થયો છે। એટલે ગત વર્ષે ને આ વર્ષનું જોઈએ તો કપાસનું વાવેતર 3,75,000 હેક્ટર સુધી આ વખતે થયું છે। એમાં જોઈએ તો આપણે બીટી કપાસ એટલે જે હાઇબ્રિડ કપાસ છે 3,88,000 જેવો 3,08,887 જેવો થયો છે, અને દેશી કપાસ 66,000 હેક્ટર જેવો થયો છે। એટલે લગભગ 3,75,000 હેક્ટર અત્યાર સુધી વાવેતર થયેલું છે।